ભાઈ ઘણા સમયથી તમે લોકો અમને કોમેન્ટમાં કહેતા હતા કે ભાઈ તમારે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, બરોબર? તો હું તમને ફાઇનલી કહી દઉં. આજે ને કોઈ પૂછતું હતું એ કે પ્રિયાબેન એ કે તોતડા હે કે પહેલેથી એમ જ બોલે. કેમ છો મિત્રો? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. બહુ મજા આવી ગઈ કાલે તો પ્રેન્ક કરીને. મને યાર એટલી મજા આવતી હતી ને, લાસ્ટમાં મેં યાર વિડીયો પૂરો કર્યો ને પછી મને એટલી મજા આવતી હતી, પણ પછી હું તમને બતાવી ના આવ્યો કેમ કે મેં ઓલરેડી એન્ડિંગ કરી નાખ્યું હતું. અને ભાઈ આનું મોઢું એવું થઈ ગયું હતું ને જોવા જેવું. આ બાજુ આપણા મિત્રોને કે અહીંયા બેસ, મારી બાજુ બેસ. અચ્છા, તારે મારી બાજુ બેસવા સમજાવ. એટલી મજા આવી હતી કાલે. કેવું જડભડજ? પાછું બોલ. જડભડજ. જડ ભડ ચ. તમારે ભાઈ કોઈ આપ જડ ભર જડ ભર જ. તમારે અહીંયા કોઈ એવું કહે છે જડ ભરજ તો મને કહેજો. અમારે તો આ બાજુ ઊભી રહે. અમારે આ બાજુ શું કહે ખબર? જડ ભરત. જડ ભરત? જડ ભડત નહીં, જડ ભરત. એમ અમારા એમ કે જડ ભરત જેવી. અમારા બાજુ એમ કે જડ ભરત જેવા. તો ભાઈ આજે અમે નવો એક વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં અમે તમને કહેવાના છીએ કે ઓરેન્જ મેરેજ કરવાના કે લવ મેરેજ કરવાના. હા, આપણા મિત્રો ઘણા બધા એકબીજાને આમ શું કે પ્રેમીઓ હોય. પ્રેમીઓ શું કહેવાય? એમ જ કહેવાય. પ્રેમીઓ હોય તો એને ઘણા જાણવું હોય કે ભાઈ લવ મેરેજ કરવા કે ઓરેન્જ મેરેજ કરવા, શું ફાયદા શું ગેરફાયદા. તો ભાઈ આજે અમે એના વિશે જણાવશું. લાસ્ટ સુધી બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જૂના હોય તો સગરપારા ખાઈ લેજો, નકરા ભજીયા તમને મોકલી દેશે. બરોબર? કેજો, કોમેન્ટ મારજો ભાઈ અમને ભજીયા મોકલાવો. કેવા ભજીયા ભાવે એમ? કેવા ભજા ભાવે ભાઈ તમને? અમને તો એ કે ભજા ભાવતા નથી. તમને કેવા ભજા ભાવે? આમ ન કરતા, મેકઅપ કર્યો ઉતરી જા. ના, મેકઅપ કર્યો જ નથી. ખોટું ન બોલો. નથી કર્યો? કાઢું તો મેકઅપ. હા તો કાઢો. કાઢું. ઊભી રહે. કાઢો. જો મિત્રો હે દેખાય? ખોટું ન બોલો. ઘણું બધું ખોટું હું બોલો યાર. તો ભાઈ તમારા મતે શું કરાય? ઓરેન્જ મેરેજ કરાય કે લવ મેરેજ કરાય? તમારું શું કેવું છે મેડમજી? લવ મેરેજ નો કરાય. નો કરાય? કરાય. હું કામ ન કરાય? અરે કરાય એમ કહું છું. તો પેલા ના પાડી દે એટલે નહીં કરાય. હું મજાક કરતી હતી. લવ મેરેજ જેવી સેમાં મજા જ નથી. હા, ઓલું શું કહેવાય? પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એવું જ હોય હકીકતમાં. એવું જ હોય કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. ના, ઇસ્તેમાલનું એવું બધું ન હોય. આ તો એકચ્યુઅલી શું કહેવાય કે આમ પહેલેથી મન ભળી ગયું હોય, એકબીજાને ઓળખતા હોય, વિશ્વાસ હોય એકબીજા ઉપર. ઓલું તો એવું થાય અરેન્જ મેરેજમાં એમાં કે માગું લઈને જાવું ને વળી પછી એને 6 મહિના લાગે ઓળખતા, 2 મહિના. હવે માણા કેવું હોય વળી ફીટ બેસે 2, પછી માણા આપણને ફીટ બેસે ન બેસે ને એવું બધું હોય. એટલે એના કરતાં લવ મેરેજ બેસ્ટ છે, પણ સહન શક્તિ હોવી જોઈએ એના માટે. અમારે એકચ્યુઅલી આ મેડમ છે ને લવમાં બહુ માને છે. હું નથી માનતો એટલું બધું મેરેજમાં, પણ આ બહુ માને છે. કેમાં? એટલે મેરેજમાં એમ ખાલી મેરેજમાં હું નથી માનતો, એ બહુ માને છે. ભાઈ પ્રિયા એવું કહે છે કે લવ મેરેજ કરવા બેસ્ટ છે. શું કામ બેસ્ટ છે તમે અમને જરા જણાવશો? એ એટલા માટે બેસ્ટ છે કે પહેલેથી એકબીજાને ઓળખતા હોય. ઓકે. બીજા નંબરમાં એકબીજાનો સ્વભાવની ખબર હોય. અને એકબીજા વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ મીન્સ કંઈ પ્રોબ્લેમ ઊભા થતા હોય તો એને સોલ્વ કરી દેવા, આ તે એ બધું હોય. ઓકે, તું જે બોલતી હતી ને એ બોલ. કંઈક બોલતી હતી તું. નહીં. અરે બોલ. ના, પછી બીજું શું હતું? હા, બીજું એ હતું કે આપણા ઘરની વિરુદ્ધ આપણે ઘણી વાર એવું બનતું હોય કે સરખી બેહી જા પહેલા. નહીં, હું સરખી જ બેઠી છું. જીરીકો આમ થાય. તમારે ટેકો લેવો? હા, ટેકો સરખી બે. હું કઈ જી થઈ ગઈ માં ટેકો લેવો જરૂરી છે. કઈથી થઈ અત્યારે? એ તો સ્કૂલે જાય છોકરાને ભણાવે, એમાં તો કઈથી થઈ ગઈ.
બોલ ને વાત કરતી હતી ઈ મારી બંધ કરાવી છે પોતાએ, વચમાં ડબકાટ મારતા હોય હું એમ દોસ્તો. કહેતો હતો કે તું એવું કહેતી હતી કે લવ મેરેજમાં કેવું હોય ફલાણું ઠીકડું એમ. એટલે એકબીજાને ઓળખતા હોય ને એકબીજાનો સ્વભાવ જાણતા હોય, એકબીજાની લાઈફસ્ટાઈલ વિશે આમ જાણતા હોય, કઈ રીતે રહેવું કઈ રીતે ન રહેવું. જો સારી રીતે છોકરો ન રહેતો હોય તો લવ મેરેજની અંદર આમ છોકરી કહે કે નહીં હોય તમે આમને નામ કરજો, એટલે એ બિચારો કરવાય માંડે. છોકરીને એવી રીતે હોય તો છોકરીને એવું હોય તો છોકરો એમ કે એકબીજાના પરિવારને આમ જાણે. ઘણા એવા હોય કે લવ મેરેજથી આમ થોડાક આઘા હોય, વિરુદ્ધમાં હોય, તોય છતાં એકબીજાને એક્સેપ્ટ કરતા હોય, એકબીજાને પ્રેમ કરતા હોય. થોડું કમાતું હોય તોય છતાં એની પાસે રહીએ. આ તે આવા બધા પ્રશ્નો નાના મોટા ઊભા થતા હોય, એના માટે થઈને તો એકબીજાને સમજી લે ને એના ભેગા રહે તો લવ મેરેજ કરવા બેસ્ટ છે. પછી અને એનો ગેરફાયદો છે. છેલ્લે સુધી એની માણસનું આપણે રહેવું, મેઇન વાત આ છે. મેઇન વાત આ છે કે છેલ્લે સુધી આપણે એ માણસ જોડે રહેવું, એમનો વિશ્વાસ ન તોડવો, પછી દગો ન દેવો, આ બધા એની મેઇન પ્રશ્ન આ છે. અને જો છેલ્લે સુધી એનો હાથ પકડી રાખે એ બેસ્ટ વસ્તુ એ છે. અને અધવચ્ચેથી મૂકી દે તો લવ મેરેજનો આ ગેરફાયદો આ છે. એટલે અરેન્જ મેરેજ હોય તો એમાં એ બને છે કે દગો આપવો આ તે, તો એમાંય એની રીતે એ વસ્તુ પણ સાચી છે. પણ લવ મેરેજમાં પહેલી પ્રાયોરિટી આને આપે છે. મને તો એવું લાગે કે એને લવ મેરેજ કે અરેન્જ મેરેજ એવું હવે કંઈ રહ્યું નથી. તારું શું કેવું? હા, એ 100% છે. કેમ કે અરેન્જ મેરેજમાં ને એમાં એવું થઈ ગયું છે કે સગાઈ થયા પહેલાં જ એકબીજાને માગું લઈને આવ્યા હોય આ તે, તો ફોન આપી દે ને પછી સગાઈ થાય ને લગ્ન થાય ત્યાં સુધીમાં તો એકબીજાને એટલા ક્લોઝ થઈ ગયા હોય ને એટલા ક્લોઝ થઈ ગયા હોય ને કે આમ એકબીજાને લવ કરવા માંડે ને એવી બધી કન્ડિશનમાં આવી ગયા હોય. એટલે હવે એમાંય પણ થઈ ગયું છે એવું, તો સામાન્ય છે. મારો ભાઈબંધ છે બરોબર, એનો ભાઈ છે, એના લવ મેરેજ થયા હતા. મારા ફ્રેન્ડના અરેન્જ મેરેજ થયા હતા. મારો ભાઈબંધના જે ભાઈ છે ને એના લવ મેરેજ થયા હતા. બરાબર. તો 1 વર્ષ થઈ ગયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, પછી એને કંઈક બેબી આવી ગયું હતું. આઈ થિંક કદાચ આ આવી ગયું હતું, બેબી આવી ગયું હતું. તો એને બાઈ મૂકીને વહી ગયા. લવ મેરેજ હતા તોય. એટલે હા, ન સમજી શકે, સહન શક્તિ ન હોય એટલું તો 3 વર્ષમાં ન સમજાય. માણસને સમજવું ને તો કલાકમાં સમજી. એ વાત સાચી છે. પણ ઘણા વ્યક્તિ એવા હોય કે એના પોતાની અંદર સહન શક્તિ ના હોય. અચ્છા, તમારામાં સહન શક્તિ હોય તો કરજો, આનું કેવું એવું હોય. પણ હું તો ના પાડું. જ્યાં સુધી જો એક વસ્તુ છે, સહન કરે ને મોટામાં મોટો સાધુ, એના સિવાય કઈ સાધુ ન કહેવાય. આપણે એમ કહીએ ને આ બીજા આમ ના આમ ને, એ બધું ખોટું છે. જે સહન કરે ને મોટામાં મોટો સાધુ છે. સહન કરી લેવાનું, જેટલા નહીંમાં એટલા બધા એને ગઈમાં. અરે તમે લગ્ન બગન કંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ સાધુ બની જાઓ. જો ભાઈ સાધુ કેવડાવવું જોઈએ કે આપણે સાધુ હોય તો લગ્ન શું કામ કરવા, બરોબર કે નહીં? એવું નથી યાર, સહન કરે એ મોટો સાધુ, હું એમ બોલી. બાયુને મગજ જ ના આવે. સહન કરી લાવો તમે થાકી ગયા તો હું છે ને હાથ પકડી લઉં ફોન. આજ તો હું તારી પાસે બધું સચ ઉગલવાવીને જ રહીશ. તમે મિત્રો કન્ટિન્યુ રહેજો બરોબર. આજ બધું સાચું બહાર આવે નહીં તો મને કહેજો. નહીં આવે એક પોઈન્ટ નું સાચું એને કાઢ. આજે નહીં આવે, મને હે ને ખોટું હું ભાઈ. લવ મેરેજ ઇઝ બેસ્ટ. આપણે તો ઓરેન્જ મેરેજ ગમે. લવ મેરેજમાં કેવું હોય કે એકવાર હલવાઈ ગયા બરોબર. ઓરેન્જ મેરેજમાં કેવું કે ભાઈ વાંધો નહીં. લવ મેરેજમાં પ્રોબ્લેમ આવે, ઘરવાળા માને ન માને, એટલે આપણે છોકરાઓને તો હાથ પાડી જ દઈએ 100%. છોકરીના નહીં, એને ક્યાં જમીન છે. અને હા મેઇન પ્રશ્ન, સરકારી નોકરી વાળો છોકરો જોઈએ. એ એરેન્જ મેરેજમાં જ આ બધા પ્રશ્નો થાય, લવમાં ન થાય. હા થાય લવમાં. લવ મેરેજ કરવા હોય બરોબર, ઘરે વાત કરી હોય તો તરત એમ કે ભાઈ એને ગવર્મેન્ટ જોબ છે તો અમે દીકરી દઈએ, નકર ન થાય. દીકરી ના હોય તો ગમે એમ કરીને આવી આવે. લવ હોય તો સાચો. ના ખોટું ના હોય. આપણા મિત્રો ઘણા બધા પૂછતા હતા યાર, શું કે લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ કરે, તમે તો હાલ વિડીયો બનાવી નાખો આના ઉપર. અચ્છા, તો હું તો કહું ભાઈ ને અરેન્જ મેરેજ જ કરાય, કંઈ ઉપાધિ જ નહીં. પાછો આપણે માલ વેચવો હોય તો વેચી હગી સામેવાળાને. લવ મેરેજમાં તો એક વાર ચોટી ગયો પછી ઉખડે થોડીક નાખી દો. નહીં, અમારામાં શું કામ નાખવી ભાઈ તમારે? ના, એ કામ નાખીશ તો મોટું નીચે પડી જાય. તું મને મારીશ, તું મને મારીશ. હે તને ખબર કે પડતી તું મને મારીશ? હરામી મને મારવાની વાત કરે છે પાગલ. તો ભાઈ મારું એવું માનવું છે કે કરાય
તો અરેન્જ મેરેજ કરાય. હવે હું મારો પ્રોપેગેન્ડા આપું છું, તમે જરીક વાર ચૂપ રહેજો અને બગાસા તો જરાય ખાવાના જ નથી તમારે. ઓકે, સમજી ગયા? એ તો આવ એ તો ફ્રીમાં છે બગાસા. તો ભાઈ છે ને અરેન્જ મેરેજમાં કેવું હોય ખબર, બેયની ફેમિલી એકબીજાને જોઈ પસંદ આવે તો આગળ વાત હાલે, અને બકવાસ વાતો આગળ ચાલુ વાત છે. હાલે બરોબર, તો તમને આગળ થોડીક મજા આવે. પછી તમારે પાછું લવ જેવું જ થઈ જાય. અરેન્જ મેરેજ કેટલું હોય ખબર, બસ ખાલી બે ફેમિલી ભેગા થઈ જાય ને એટલે અરેન્જ મેરેજ કહેવાય. બાકી તો તમારા લવ મેરેજ જ હોય. ખોટું નથી કહેતો, સાચું કહું છું. મને સાચું કહું છું, ખોટું નથી કહેતો. હે ને? હા ને. ચાલો, હા તો હવે આપણે જોઈએ લવ મેરેજના ગેરફાયદા. જેવી નહીં બોલવામાં મિસ્ટેક થાય જ. બધા આ આજે, પાંચ આંગળી સરખી આજે નથી, અમારી વાત બધા સાંભળો. સરખા ના હોય. વાત સાંભળો. આજે ને કોઈક પૂછતું હતું, એ શું? કે પ્રિયાબેન ઈ કે તોતડા હે કે પહેલેથી એમ જ બોલે? એ તો હવે મિત્રો રૂબરૂ ભેગા થાવ ને તો ખબર પડે નહીં. એમ? હા તો ભાઈ આવી જાજો રૂબરૂ. જામ ખંભાળ્યા એની ટાઈમ. બોલવા તો દે મને. હવે હું મારે બોલવું હતું. જામ ખંભાળિયા ગલી, અંધેરી વેસ્ટ, મુંબઈ આવી જજો. હે હા, ફાકા ફોજદારી વધતી જાય સાની હા, તમને. જામ ખંભાળિયા ગલી, અંધેરી વેસ્ટ, મુંબઈ. 335 531. ઈ આપણે ભાઈ નંબર, સોરી ફ્લેટના નંબર છે. ફ્લેટના નહીં, ઓલું શું કે પિનકોડ નંબર હે બરોબર. ફ્લેટના નંબર હે 32. ફ્લેટ નંબર 32 અને 32માં માળે ફ્લેટ છે. ત્યાં તમે બધા આવી જશો મળવા. તું મને કહે કે તું રડે હે કે હસે હે, એ મને કહી દે. બહુ કંધારી લાખો રડતી. ખોટું થઈ ગયું. થઈ ગયું ને? સાચું, આપણી પાસે બધું હોય. તો ભાઈ હવે ઊભી થઈ જાય, હરમાવું નથી એટલું બધું. તો ભાઈ તમે બધા પ્રશ્નની રાહ જોઈ રહ્યા છો કે ભાઈ તમારા બેયનું શું છે. તો અમારા બેયનું ફાઇનલી લવ મેરેજ છે. લવ મેરેજ છે. કેમ કે એ મને લવ કરતી અને હું ઓલું ચામાં ગધેડા. બિસ્કિટ ડૂબે ને એની જેમ ડૂબી. ગધેડા એટલે તું મને એક હાથે હું એવી ઝાપટ મારી તું મને ચારા કરવાનું બંધ કરી દે. કાના બહુ જો. ભોળા છે. લવ મેરેજમાં આવું થાય 2-3 વર્ષ પછી. કાં તો તું નહીં અને કાં કાં તો તો હું નહીં. હું નહીં. પેલા શું થાય ખબર, અરે બકા તારા સિવાય કોઈ નહીં. પછી કાં તો તું નહીં અને કાં હું નહીં. આવું થાય. અત્યારે અમારે એવું જ થાય. તમારે એવું થાય છે અત્યારે? નહીં, હા ના તો હા, ના એમ. તો તો ભાઈ અમે અમારું ફાઇનલી રિવીલ કરી દીધું છે કે અમારે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ, બરોબર. એટલા માટે અમે એક નાનકડો વિડીયો બનાવ્યો તો ખાસ તમારા માટે. કેમ કે ઘણા બધા એની સ્ટોરી બહુ લાંબી છે. સ્ટોરી બહુ લાંબી છે. એ પછી અમે તમને ક્યારેક સંભળાવશું, હા. બરોબર. અને કદાચ અમે સંભળાવી નહીં પણ શકીએ કેમ કે અમારું ટ્વિસ્ટ જ આખું એવું છે, બરોબર. તો ભાઈ એક આ નાનકડો વિડીયો હતો તમારા બધા મિત્રો માટે. ઘણા સમયથી તમે લોકો અમને કહેતા હતા કે ભાઈ તમારા મેરેજ અરેન્જ છે કે લવ, બરોબર. તો મેં કીધું આજે ફાઇનલી જવાબ આપી જ દઈએ. કઈ તો ભાઈ સાલમાં આપી થયા હતા દીધો ને છે. પછી કઈ સાલમાં નહીં, ગોદડીમાં થયા હતા અમારા લગ્ન. એટલે ગોદડું આડું રાખ્યું હતું, ઓલું કંઈક હોય, ઓલું કંઈક આમ શું કરે જવ નાખવાના હોય ને એવું બધું કંઈક ન હોય. એવું નહોતું થયું આપણે ત્યારે. ગોદડું આડું નહોતું રાખ્યું. ઓકે, વાંધો. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો, ગમ્યો કે નહીં, સારો લાગ્યો હોય તો લાઈક કરજો. નહીં ફોલો નહીં, સબસ્ક્રાઈબ. ફોલો તો ઓલાનું ઇન્સ્ટાગ્રામમાં જઈને કરી નાખજો. હા, અને આમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો અને મોજમાં રહેવાનું. તો ચાલો મળીએ કાલે. ત્યાં સુધી અમારા બંને તરફથી તમને લોકોને જય દ્વારકાધીશ.